अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं स्वामिनारायणं प्रभुं। आज 15 मार्च 2025 સેટરડે આપણે સૌ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ધામમાં રાજાધિરાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ ભેગા થયા છીએ અને ભગવાનના ચરિત્રોનો લાભ માણી રહ્યા છીએ. લાસ્ટ સભામાં ઘનશ્યામ મહારાજનો જન્મ થયો. ક્યાં થયો? છપૈયામાં, રાઈટ? તો આખું ગામ ભગવાનને ઝુલાવવા માટે છપૈયામાં ભેગું થયું હતું. એને આપણે યાદ કરી શકીએ અથવા એ આનંદ આપણે પણ માની શકીએ એટલે સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ધામના બધા ભાવિક ભક્તોએ ભેગા થઈને આપણે ભગવાનને ઝુલાઈ શકીએ એટલે અહીંયા જો ભગવાન માટે પારણું તૈયાર કર્યું છે. એ લોકોની સેવાને પણ આપણે વધાવી લઈએ. આજથી 240 વર્ષ 44 વર્ષ પહેલાં આપણે કંઈ છપૈયા ભગવાનને ઝુલાવા જઈ શક્યા ન હતા, પણ અત્યારે જો આ પારણામાં સરસ ભગવાન બિરાજે છે ને તો આજે આપણે બધા ભગવાનને ઝુલાઈશું ને. ભલે આપણે 244 યર્સ પહેલાં છપૈયામાં આપણને ચાન્સ નહોતો મળ્યો, પણ આજે મળી ગયો છે તો આપણે બધાએ ભગવાનને ઝુલાવાના, રાઈટ? વેરી ગુડ. હવે એક સમય એવું બન્યું કે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવીને તૃપ્ત કરીને એમને રમાડતા હતા. ભક્તિ માતા શું કરતા હતા? ઘનશ્યામ મહારાજને રમાડતા હતા. અને જ્યારે રમાડતા રમાડતા એકવાર ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજના મુખમાં જોયું તો ઘનશ્યામ મહારાજના મુખમાં એમને અનંત કોટી બ્રહ્માંડ દેખાયા. શું દેખાયું? અનંત કોટી બ્રહ્માંડ દેખાયા. યશોદા માતાને કૃષ્ણ ભગવાને પણ એકવાર મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું હતું. એવુંનું એવું ઘનશ્યામ મહારાજે કોને બતાવ્યું? ભક્તિ માતાને બતાવ્યું. અને ઘનશ્યામ મહારાજ બગાસું ખાતા હતા અને મુખમાં બ્રહ્માંડ દેખાયું તો ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્રાદિક બધા જ દેવો, તારામંડળ, શિશુમાર ચક્ર, 7 દ્વીપ, 7 સમુદ્ર, 9 ખંડ પૃથ્વી, લોકાલોક પર્વત, અવ્યાકૃત ધામ, ભૂમા પુરુષ, સમગ્ર ઐશ્વર્ય સહિત બધા ક્યાં જોવા મળ્યા? ભગવાનના મુખમાં. આવું જબરજસ્ત ભગવાને ભક્તિ માતાને ઐશ્વર્ય બતાવ્યું. તેથી એ ખૂબ આશ્ચર્ય પામી ગયા અને પોતાના જે બેન હતા વસંતબાઈ, ચંદનબાઈ તથા ભાભી સુંદરીબાઈ એ બધાને બોલાયા અને એમણે જે જોયું એ બધું જણાયું અને તેઓને પણ દર્શન કરાયા. પછી આવી રીતે ઘનશ્યામ મહારાજ મોટા થતા જાય છે અને એક દિવસ એવું બન્યું કે ઘનશ્યામ મહારાજ પોતાના ઘરમાં છપૈયામાં હિંડોળે ઝૂલી રહ્યા હતા, આવા પારણામાં ઝૂલી રહ્યા હતા. તો ત્યાં સ્વર્ગમાંથી બધી અપ્સરાઓ આવી અને એને એમ થયું કે ભગવાનનો જન્મ થયો છે તો અમારે ભગવાનને રાજી કરવા છે. તો અપ્સરાઓ આવીને ભગવાનની સમક્ષ ધર્મદેવના આંગણામાં નૃત્ય કરવા લાગી. શું કરવા લાગી? નૃત્ય, ડાન્સ. They started performing a dance to please ઘનશ્યામ મહારાજ. તો જ્યારે એ લોકોએ નૃત્ય શરૂ કર્યો તો આખા ગામમાં અવાજ આવવા લાગ્યો. તો આખા ગામના બધા જ લોકો ઘનશ્યામ મહારાજના આંગણામાં, ધર્મદેવના આંગણામાં આ નૃત્ય જોવા ભેગા થઈ ગયા. અને નૃત્ય ચાલતું હતું તો નૃત્ય ચાલતું હોય એવામાં ઘનશ્યામ મહારાજ પારણામાં ઝૂલતા હતા તો ત્યાંથી બેઠા થયા અને બહાર આવ્યા. પારણામાંથી ઘૂંટણિયા ભર ચાલીને બહાર આવ્યા અને બહાર આવીને બધી અપ્સરાઓને નૃત્ય કરતા જોઈ અને બધાને નારંગીનું ફળ આપ્યું. શું આપ્યું? સંતરાનું ફળ આપ્યું. અને બધાને પ્રસન્ન કરીને ભગવાનનું પ્રસાદી મળી તો બધી અપ્સરાઓ પછી પોતપોતાના દેવલોકમાં જતી રહી. આવી રીતે ઘનશ્યામ મહારાજ રોજ રોજ મોટા થતા જાય છે અને આવા અલૌકિક આશ્ચર્ય કરતા જાય છે. જ્યારે ઘનશ્યામ મહારાજનું અવતરણ છપૈયામાં નહોતું થયું અને ધર્મદેવ અને ભક્તિ માતા અનેક પ્રકારના દુઃખમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમના અંતરમાં એમ રહ્યા કરતું હતું કે અમને ભગવાને વરદાન આપ્યું છે, અમારા ઘરે ભગવાન પ્રગટ થશે.
પણ હવે તો ભગવાન પ્રાગટ થઈ ગયા અને બધું દુઃખ જતું રહ્યું. તો ક્યારેક ક્યારેક શું થાય, ભૂલાઈ જાય કે આ જે અમારા પુત્ર છે એ સાક્ષાત ભગવાન છે, એવું ભૂલાઈ ના જાય. એટલે મહારાજ ક્યારેક ક્યારેક આવા ચમત્કાર, આવા બધા ઐશ્વર્ય બતાયા કરે, નહીતર શું થાય, આપણને ભૂલાઈ જાય. જો ને આપણા જીવનમાં પણ આપણે કોઈક દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોઈએ ને, તો આપણને ભગવાન બહુ યાદ આવે. ભગવાનને બહુ પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, વંદુના પાઠ કરીએ, ભક્ત ચિંતામણીના પાઠ કરીએ, બધું કરી નાખીએ. અને પછી જ્યારે ભગવાન આપણું દુઃખ હરી લે, દુઃખ જતું રહે, પછી આપણે બધું ભૂલી જઈએ, ભગવાનને ભૂલી જઈએ. શું થાય? ભગવાનને ભૂલી જઈએ. પણ જો ભગવાન આપણને જેમ ધર્મદેવ, ભક્તિ માતા, સુવાસિની બાઈને જેવા બધા આશ્ચર્ય બતાયા કરતા હતા, આવી બધી લીલાઓ કરતા હતા, એવી આપણને બતાયા કરે, પરચા પૂર્યા કરે, તો આપણે ના ભૂલીએ. નહીતર આપણને શું થાય કે હવે તો હું મારા જીવનમાં સુખી છું. કોને લઈને સુખી છું? મારે લઈને. શું લાગે આપણને? મારે લઈને સુખી છું. તો ભગવાનને આપણે એવી પ્રાર્થના કરવી કે એમણે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખ ટાળ્યા હોય, આપણી રક્ષા કરી હોય, તો એ આપણને ક્યારે ભૂલવાડી દે નહીં. એટલે પછી આપણે ભગવાનને ભૂલી જઈએ, પછી આપણું તો કેવું કામ થઈ ગયું કે ગરજ પડે ત્યારે આપણને ભગવાન યાદ આવે અને પછી પાછા આપણે ભૂલી જઈએ. પછી એકવાર એવું થયું કે ધર્મદેવ અને ભક્તિ માતા ઘનશ્યામ મહારાજનું ટેસ્ટિંગ કરવું હતું. એમને શું કરવું હતું? ટેસ્ટિંગ. તો ઘનશ્યામ મહારાજની આગળ એમણે 3 વસ્તુ મૂકી. એક પુસ્તક મૂક્યું, પછી એક આયુધ મૂક્યું, મીન્સ વેપન, રાઈટ, અને એક ગોલ્ડ કોઈન મૂક્યો. ઘનશ્યામ મહારાજ તો બહુ નાના હતા, 6-7 મહિનાના હતા. તો આ 3 વસ્તુ મૂકી. જેવી ઘનશ્યામ મહારાજની આગળ આ 3 વસ્તુ મૂકી, તો ઘનશ્યામ મહારાજ ઘૂંટણિયા ભર ચાલતા 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 એમણે શું લઈ લીધું? શું લઈ લીધું હશે? પહેલું ભગવાને પુસ્તક લઈ લીધું, પુસ્તક ઉપર હાથ મૂક્યો. આ જોઈને ધર્મદેવ અને ભક્તિ માતા ખૂબ પ્રસન્ન થયા અને એમને એવો વિચાર આવ્યો કે આ અમારા જે પુત્ર છે એ મોટા થઈને બહુ વિદ્વાન થશે, બ્રહ્મવેતા થશે. શું થશે? બ્રહ્મવેતા થશે. ભગવાનને શસ્ત્રમાં કે ધન સંપત્તિમાં કોઈ રસ હતો નહીં. શાસ્ત્રોની અંદર જીવનું કલ્યાણ કેમ થાય, ભગવાનને કેમ રાજી કરાય, ભગવાનની ભક્તિ કેમ કરાય, એવું બધું લખેલું હોય. તો આપણા જે સંતાનો છે એ લોકો પણ અત્યારે નાની ઉંમરથી જ સારા ગ્રંથો વાંચે, સારી વસ્તુ વાંચે, સમજે, શીખે, તો આપણે રાજી થવું. પણ ગન લઈને ફર્યા કરતા હોય કે પછી ના કરવાની વસ્તુઓ લઈને રમતા હોય, બરાબર, તો એમાં આપણે રાજી થવું નહીં. એને સારી બુક્સ આપવી, ગીતા આપવી, શિક્ષાપત્રી આપવી, વચનામૃત આપવું, સારી સારી વસ્તુઓ એને શીખવાડવી કે આજે એ લોકો જે શીખ્યા હોય ને એ વસ્તુ એને લાઈફ ટાઈમ કામ લાગે, રાઈટ. પછી એકવાર એવું બન્યું કે ઘનશ્યામ મહારાજ પોતાના ઘરમાં પોતાના પારણામાં રમી રહ્યા હતા. ભક્તિ માતાએ તેમને પારણામાં સુવાડ્યા હતા અને પોતાના પારણામાં રમી રહ્યા હતા. તે વખતે ઘનશ્યામ મહારાજ પોતાના પારણામાં બેઠા થયા અને ચારે બાજુ જોવા લાગ્યા અને જોયું તો ચૂસણી આવે ને નાના છોકરાને મોઢામાં ચૂસવાની, એ એમના પારણામાં હતી નહીં અને ક્યાંક બહાર પડી ગઈ હતી. તો ઘનશ્યામ મહારાજે શું કર્યું? પારણામાં હતા, બહુ નાના હતા, તો પણ એ પારણામાંથી જાતે ઉતરી ગયા. જ્યાં ચૂસણી પડી હતી ત્યાં ભાંખોડિયા ભર ચાલતા ચાલતા ગયા, લઈ લીધું, લઈને પાછા જ્યાં માતાએ સુવડાયા હતા ત્યાં જઈને સૂઈ ગયા. આ બધું જ્યારે આવા પ્રકારની જ્યારે લીલા કરી, તે સમયે ઘનશ્યામ મહારાજના ઘરે સરવાલ નામનું એક ગામ છે, ત્યાંથી કાયથ રામદયાળ ધર્મદેવના દર્શન માટે આવ્યા હતા. એણે આ બધી લીલા જોઈ અને એને બહુ આશ્ચર્ય થયું કે આવડું નાનું બાળક પોતાની જાતે પારણામાંથી ઉતરી કઈ રીતે જાય અને ઉતરીને ચૂસણી લઈ આવે અને પાછી એને એ ખબર પડે છે કે પાછું જઈને જ્યાં હતા ત્યાં જતું રહેવાનું. તો આવું આશ્ચર્યકારી ચરિત્ર જોઈને આજે કાયથ રામદયાળ આવ્યા હતા એ ધર્મદેવ પાસે ગયા અને ધર્મદેવને પૂછવા લાગ્યા કે ધર્મદેવ, હરિપ્રસાદ પાંડે, આ તમારા જે પુત્ર છે એની ઉંમર કેટલી થઈ? ત્યારે ધર્મદેવે કીધું કે એ તો માત્ર 7 માસના છે. 7 months મીન્સ 7 months old. હાઉ ઓલ્ડ વોઝ હી? જસ્ટ 7 months old. તો
રામદયાળને થયું કે ભાઈ આ તો કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી, આ તો કોઈ બહુ મોટા દેવ, ઈશ્વર કે સાક્ષાત પરમાત્મા હોય એ જ આવું આશ્ચર્ય બતાવી શકે. બાકી 7 મહિનાના અથવા 8 મહિનાના બાળકો તો આપણે જોયા હોય ને, હે, આપણે ક્યારેક 7 મહિનાના હતા, હે, અને આપણા છોકરાઓએ 7 મહિનાના ક્યારેક હતા, તો એ લોકો તો ક્યારેય આવું આશ્ચર્ય બતાવતા ન હતા. તો રામદયાળને તરત ખ્યાલ આવી ગયો. અને શું કહેવાય કે મનુષ્ય ભાવમાં એણે દિવ્ય ભાવ જોયો. શું? ભગવાનનું મનુષ્ય ચરિત્ર હતું, પણ એને જોવા શું મળ્યું? દિવ્ય ચરિત્ર જોવા મળ્યું. એમાંથી એને નિશ્ચય થયો, નિષ્ઠા થઈ કે આ જે ઘનશ્યામ છે એ કોઈ સામાન્ય જીવ નથી, દેવ છે, ઈશ્વર છે, યા તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તો રામદયાળ પોતે તો બહુ આશ્ચર્યને પામ્યા. અને જ્યારે આ બધું વાર્તાલાપ થયો રામદયાળને અને ધર્મદેવને, એવામાં ઘનશ્યામ મહારાજ રામદયાળની સામું જોઈને મંદ મંદ સ્મિત આપવા માંડ્યા. કેમ? કેમ કે ઓળખી ગયા ભગવાનને. ભગવાનને ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય જીવ નથી, આ તો સાક્ષાત ભગવાન છે. એવું જાણીને એ ભગવાન એમને સ્મિત આપવા માંડ્યા. એટલે બંનેના આમ કનેક્શન થઈ ગયું, રાઈટ. પછી જ્યારે આ પોતાના ગામમાં ગયા, ત્યારે પોતાના ગામમાં જઈને ઘનશ્યામ મહારાજનું આવું દિવ્ય ચરિત્ર પોતાના જે મિત્રો હોય, સંબંધીઓ હોય, ગ્રામજનો હોય એને કહેવા લાગ્યા કે હું છપૈયા ગયો હતો ધર્મદેવના ઘરે, અને ત્યાં આવું મને અદ્ભુત દિવ્ય ચરિત્ર નાના બાળ ઘનશ્યામે બતાવ્યું. પછી દિવસો આમના આમ જતા જાય છે, ઘનશ્યામ મહારાજ મોટા થતા જાય છે. એક દિવસ એવું બન્યું કે ઘનશ્યામ મહારાજની પાસે દર્શન કરવા માટે સર્વે અવતાર આવ્યા. કેટલા? 24 અવતારનું આપણે આજ સુધી વાત સાંભળીને, એ સર્વે અવતાર ભગવાન પાસે દર્શન કરવા આવ્યા અને ભગવાન આગળ આવીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, ઘનશ્યામ મહારાજની સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે બાળ સ્વરૂપ ભગવાન પલંગમાં સૂઈ ગયેલા હતા. તે બેઠા થયા એટલે સર્વ અવતાર આનંદ પામતા થકા એક એક કરીને અનુક્રમે કરી અને આવીને ભગવાનનું પૂજન કરવા લાગ્યા. બધા અવતાર આવીને શું કરવા લાગ્યા? ભગવાનનું પૂજન કરવા લાગ્યા. અને ભગવાન માટે જાત જાતની અમૂલ્ય ભેટ લાયા હતા. ભગવાનનું પૂજન કરે તો ભગવાનને હાર પહેરાવે, ભગવાન માટે કંઈક ને કંઈક ભેટ લાયા હોય. તો દરેક અવતાર આ બધું આવીને કરવા લાગ્યા. તે સમયે ભક્તિ માતા રસોડામાં જમતા હતા. તે પોતાના બેન ચંદનબાઈ તે ઓરડામાં હતા, જ્યાં આ બધું પૂજનનું પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યાં. પછી તે વખત ઇન્દ્ર આવીને આંગણામાં મુજરો કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? મેઘાડંબર મુજરો કરવા લાગ્યા. ઇન્દ્રદેવ આવીને શું કરવા માટે? ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે. તે શબ્દ સાંભળીને ચંદનબાઈ ત્યાંથી તત્કાળ ઓસરીમાં બહાર આવ્યા અને જોયું તો આ બધો ખેલ ચાલી રહ્યો છે. બધા અવતારો ભગવાનનું પૂજન કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે, અને ઇન્દ્રદેવ સ્વયં ભગવાનને રાજી કરવા માટે મુજરો કરી રહ્યા છે. એટલામાં તો સર્વ અવતાર પોતપોતાના વિમાનમાં બેસીને નારાયણ સરોવર સામા સોંસરા ચાલીને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા. કેમકે જ્યારે આ બધા અવતાર આવ્યા ત્યારે ત્યાં કોઈ હતું નહીં, પણ આજે બધો અવાજ સાંભળ્યો, મુજરાનો અવાજ સાંભળ્યો ને આ બધું જોયું, તો ચંદનબાઈ શું કર્યું? એ બહાર આવી ગયા જોવા માટે કે આ બધું શું ચાલી રહ્યું છે. એટલે પછી બધા અવતારો ત્યાંથી જતા રહ્યા. તેવું આશ્ચર્ય જોઈને સૌ સ્થિર થઈ ગયા. આ બધા અવતારો પોતપોતાના વાહનમાં બેસીને જ્યારે પાછા જતા હતા નારાયણ સરોવર ઉપરથી, તો ત્યાં ચંદનબાઈ અને જે બીજા કોઈ ભક્તો ત્યાં ભગવાનના દર્શન કરવા આવ્યા હોય એ બધાએ જોયું તો એ બધા આશ્ચર્ય પામી ગયા અને ત્યાં સ્થિર થઈ ગયા. પછી ચંદનબાઈના મનમાં એમ થયું છે આ વાત મારે જઈને મારી બહેનને કહેવી છે. તો એમણે ભક્તિ માતાને આ વાત કરી. તો ભક્તિ માતા પણ આશ્ચર્યમાં પામી ગયા. અને પછી જ્યારે એમણે જઈને જોયું તો ઘનશ્યામ મહારાજ ઉપર એક દિવ્ય રજાઈ ઓઢાડેલી હતી ઘનશ્યામ મહારાજને. તો ભક્તિ માતાએ ચંદનબાઈને પૂછ્યું કે ચંદનબાઈ, આ ઘનશ્યામ મહારાજને રજાઈ તમે ઓઢાડી? ચંદનબાઈ કે ના, અમે તો નથી ઓઢાડી. તો કે આવી ક્યાંથી? તો ચંદનબાઈએ જે પેલું ઓસરીમાં આવીને જોયું હતું કે બધા 24 અવતારો આવ્યા હતા, ભગવાનનું પૂજન કરી રહ્યા હતા, ઇન્દ્રદેવ નૃત્ય કરી રહ્યા હતા, એ બધી વાત કરી. અને પછી જ્યારે એ રજાઈ ભક્તિ માતાએ ઊંચી કરી તો એની અંદર ભગવાનને બધા પુષ્પોના હારથી પૂજન કરેલું જોવા મળ્યું.
તો આવું આશ્ચર્ય જ્યારે ભગવાન નાના હતા ત્યારે આવા અનેક લીલા ચરિત્રો કરતા અને ભક્તિ માતાને અને એમના પરિવારજનોને આવું દિવ્ય સુખ આપતા. પછી એકવાર એવું બન્યું કે ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને પારણામાં પોઢાડેલા હતા. આ પારણું છે ને, આને શું કહેવાય? મોક્ષ. શું કહેવાય આને? પારણું કહેવાય. આવા પારણાની અંદર ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને એકવાર પોઢાડ્યા હતા. અને પોઢાડીને જતા પહેલા આ પારણની ઉપરનો જે દંડો છે ને, ત્યાં ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજ માટે શું બાંધ્યું? ઘૂઘરો બાંધ્યો, કે જેથી ઘનશ્યામ મહારાજ એ ઘૂઘરા સાથે રમી શકે. ઘૂઘરો બાંધ્યો અને બાંધીને તો ભક્તિ માતા સૂઈ ગયા. ત્યારે તે બાળ સ્વરૂપ ભગવાન પોતાના હાથ લાંબા કરીને ઘૂઘરાને છોડી લીધો. શું કર્યું? હાથ લાંબા કરીને ઘૂઘરાને છોડી લીધો અને ઘૂઘરાને મોઢામાં લઈને ચૂસવા લાગ્યા અને એનાથી રમવા માંડ્યા. તો આ ઘૂઘરાનો ચૂસવાનો અથવા રમવાનો અવાજ આવવા લાગ્યો તો ભક્તિ માતા ઊંઘમાંથી જાગી ગયા અને ઊંઘમાંથી આવીને જોયું તો ઘનશ્યામ મહારાજ શું કરતા હતા? ઘૂઘરાથી રમતા હતા. અને રમતા જોઈને ભક્તિ માતાને આશ્ચર્ય થયું કે ભાઈ આ ઘૂઘરો તો હું આ દાંડા ઉપર બાંધીને ગયો. જો ત્યાં બાંધેલો છે ને, ઉપર દેખાય છે, એવો ઘૂઘરો ભક્તિ માતા બાંધીને ગયા હતા. તો આ ઘનશ્યામ મહારાજે છોડી કઈ રીતે લીધો? આ કઈ રીતે આ નીચે કેમ નો આવી ગયો? ભક્તિ માતાને આશ્ચર્ય થયું કે આ બાળકને કોણે આ ઘૂઘરો છોડી આપ્યો. પછી ભક્તિ માતાએ ધર્મદેવને કીધું કે આ ઘૂઘરો તો મેં ઊંચે બાંધ્યો હતો, તે કોણે છોડી આપ્યો? તે સાંભળીને ધર્મદેવ ચોતરા ઉપર બેઠા હતા તે બોલ્યા છે, કોઈએ છોડી આપ્યો નથી. આ તો મેં સ્વયં મારી આંખે જોયું કે ઘનશ્યામ મહારાજે પોતાના હાથ લાંબા કરીને ઘૂઘરો છોડી લીધો. તો આવા અનેક પ્રકારના ચરિત્ર ઘનશ્યામ મહારાજ જ્યારે છપૈયામાં હતા ત્યારે કરતા હતા. પછી એકવાર એવું બન્યું કે મહારાજ પોતાના ઘરે આનંદ કરતા હતા તો ત્યાં બધા ગ્રામવાસીઓ આવીને ભક્તિ માતાને પ્રાર્થના કરવા લાગ્યા કે અમારે તમારા પુત્રને રમાડવા છે. અને પ્રાર્થના કરતા કરતા કીર્તન ગાવા લાગ્યા. તો કેવું કીર્તન ગાતા? આપણે ગાવું પડે ને. ચાલો સરસ, તો આપણે કીર્તન ગાઈએ કે ભગવાનને રાજી કરવા માટે બધા ગ્રામજનો ભક્તિ માતાને કેવી પ્રાર્થના કરતા હતા? મા મને ઘનશ્યામ રમાડવા દે, 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 મા મને ઘનશ્યામ રમાડવા દે. ઓ નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો, નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો, તે તો લાગે છે મને પ્રાણ થકી પ્યારો, તે તો લાગે છે મને બાણ થકી પ્યારો, પ્રાણ થકી પ્યારો. માડી તારા ઘરનું કરું કામ તું કહે, મા મને ઘનશ્યામ રમાડવા દે, માડી તારા ઘરનું કરું કામ તું કહે, મા મને ઘનશ્યામ રમાડવા દે, 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 મા મને ઘનશ્યામ રમાડવા દે. હો નાનકડો ઘનશ્યામ છે કેવો મજાનો, નાનકડો ઘનશ્યામ છે કેવો મજાનો,
તે તો છે માડી મારો અંતર ખજાનો, તે તો છે માડી મારો અંતર ખજાનો, અંતર ખજાનો. ભલે ઘડી માતા મને વઢી તુલે, મા મને ઘનશ્યામ રમાડવા દે. ભલે ઘડી માતા મને વઢી તુલે, મા મને ઘનશ્યામ રમાડવા દે. હો મા મને ઘનશ્યામ રમાડવા દે, મા મને ઘનશ્યામ રમાડવા દે. મા મને ઘનશ્યામ રમાડવા દે, મા મને ઘનશ્યામ રમાડવા દે. ઓ લગની લાગી છે મને તારા ઘનશ્યામની, લગની લાગી છે મને તારા ઘનશ્યામની, તેના વિયોગે માડી ઝુરુ દિન જામની, તેના વિયોગે મારી ઝુરુ દિન જામની, ઝુરુ દિન જામની. જ્ઞાન જીવન કહે મારું સર્વસ્વ લે, પણ મને ઘનશ્યામ રમાડવા દે. જ્ઞાન જીવન કહે મારું સર્વસ્વ લે, પણ મને ઘનશ્યામ રમાડવા દે. ઓ મા મને ઘનશ્યામ રમાડવા દે, મા મને ઘનશ્યામ રમાડવા દે. મા મને ઘનશ્યામ રમાડવા દે, મા મને ઘનશ્યામ રમાડવા દે. ઓ મા બાળ ઘનશ્યામજી કેવા શોભે, મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. મા બાળ ઘનશ્યામજી કેવા શોભે, મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. હો માડી તારા ખોડે બેઠા ઘનશ્યામજી પ્યારો, માડી તારે ખોડે બેઠા ઘનશ્યામજી પ્યારો, માડી તારે ખોડે બેઠા ઘનશ્યામજી પ્યારો. માડી તારા ખોડે બેઠા ઘનશ્યામજી પ્યારો, આજ એને રમાડવાનો મારો છે વારો, આજ એને રમાડવાનો મારો છે વારો, મારો છે વારો. આપ માતા જલ્દી હૈયું નહીં થોભે, મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. આપ માતા જલ્દી હૈયું નહીં થોભે, મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. ઓ મા બાળ ઘનશ્યામજી કેવા શોભે, મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. મા બાળ ઘનશ્યામજી કેવા શોભે, મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. હો આવી વહેલી વહેલી હું તો મોકો જોઈને, આવી વહેલી વહેલી હું તો મોકો જોઈને, મોડું કરશો તો ખબર પડશે કોઈને, મોડું કરશો તો ખબર પડશે કોઈને, પડશે કોઈને. જોઈ બીજા બાયુ કેરા મનડા લોભે, મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. જોઈ બીજું બાયું કેરા મનડા લોભે, મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. ઓ મા બાળ ઘનશ્યામજી કેવા શોભે,
મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. હો પ્યારો પ્યારો ઘનશ્યામજી આપો રમાડું. પ્યારો પ્યારો ઘનશ્યામજી આપો રમાડું. ઓહો પ્યારો પ્યારો ઘનશ્યામજી આપો રમાડું. પ્યારો પ્યારો ઘનશ્યામજી આપો રમાડું. ચુંબન કરીને મારે હૈયે લગાડું. ચુંબન કરીને મારે હૈયે લગાડું. હૈયે લગાડું. જ્ઞાન જીવન કહે હૈયું સ્નેહે ક્ષોભે. મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. જ્ઞાન જીવન કહે હૈયું સ્નેહે શોભે. મા બાળ ઘનશ્યામજી કેવા શોભે. ઓ મા મને ઘનશ્યામ રમાડવા દે. મા મને ઘનશ્યામ રમાડવા દે. મા મને ઘનશ્યામ રમાડવા દે. મા મને ઘનશ્યામ રમાડવા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. તો જો છપૈયા ગામના બધા વાસીઓ આવીને ભક્તિ માતાને પ્રાર્થના કરવા લાગ્યા. શું કહેવા લાગ્યા? કે હે ભક્તિ માતા, મને ઘનશ્યામને રમાડવા દે. પછી એમ કે છે કે નાનો એવો ઘનશ્યામ કેવો મજાનો. હે આજો નાના ભાના ઘનશ્યામ કેવા લાગે છે, કેટલા મજાના છે. નાનકડો ઘનશ્યામ કેવો મજાનો, તે તો છે માડી મારો અંતર ખજાનો. મારા અંતરનો ખજાનો છે. ભલે ઘડી માતા તમે મને વઢી લો, પણ મને ઘનશ્યામ રમાડવા દો. આપણને લાભ મળ્યો છે આજે ઘનશ્યામને રમાડવાનો, કોઈ ચૂકતા નહીં. લગ્ની લાગી છે મને તારા ઘનશ્યામની. પછી કે છે તેના વિયોગે માડી જુરુદીન જામની. એના વિયોગમાં મને દિવસ રાત શું થાય છે? વિયોગ અનુભવાય છે. જ્ઞાન જીવન કહે મારું સર્વસ્વ લે. બધા ભક્તો શું કહે છે ભક્તિ માતાને? કે મારું સર્વસ્વ લઈ લો, પણ એક વાર મને ઘનશ્યામને રમાડવા દો. ઘનશ્યામને રમાડવા માટે આપણે જોયું ને કેવા કેવા બધા આવતા હતા, બરાબર? અને આપણને એવા ઘનશ્યામ મહારાજને રમાડવાનો, એમને પ્રેમ કરવાનો, એમના દર્શનનો લાભ મળે તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. કહેવાય કે ના કહેવાય? તો આજે આપણે આજની સભા અહીંયા રાખીએ. નેક્સ્ટ સભામાં આપણે આગળ ઘનશ્યામ મહારાજના ચરિત્ર જોશું. ત્રિપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.